નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જયના કંઠી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ. સિરીઝની એક્સપાયરી પહેલા નિફ્ટીમાં જોશ હાઈ, લગભગ 200 પોઈન્ટની તેજી સાથે 24,100ના સ્તરની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટી 5%થી વધુની તેજી સાથે બંધ, તો મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી સારી ખરીદદારી. ફાર્મા સેક્ટરમાં દેશની સૌથી મોટી ડીલ, અમેરિકાની કંપની ઓર્ગેનોનમાં સંપૂર્ણ હિસ્સેદારી ખરીદશે સન ફાર્મા. લગભગ $12 બિલિયન એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર થશે ડીલ. કંપનીએ કહ્યું ડીલથી મળશે ગ્રોથની મોટી તક. સમાચારથી સ્ટોકમાં આજે જોવા મળ્યું લગભગ 7%નો ઉછાળો. સન ફાર્મા સિવાય અન્ય ફાર્મા શેર્સમાં પણ સારી તેજી. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2.5%થી વધુ ઉછળ્યો. આ તરફ આઈટી, મેટલ, કન્ઝ્યુમર ડ્યુરેબલ શેર્સમાં પણ ખરીદદારી અને ત્યાં જ રિયલ્ટી અને કેપિટલ માર્કેટ તેમજ ઓટો શેર્સમાં પણ રહી તેજી. ઉનાળામાં વીજળીની માંગમાં વધારો થતાં પાવર શેર્સમાં જોવા મળ્યું તેજીનું મુવમેન્ટ. ટોરેન્ટ પાવર, ટાટા પાવર વાયદાના ટોપ ગેનર્સમાં સામેલ. સાથે JSW એનર્જી અને અદાણી પાવરમાં પણ સારી તેજી. આવતીકાલે જાહેર થશે નિફ્ટીની દિગ્ગજ કંપની મારુતિ સુઝુકી અને ઇટરનલના પરિણામ. વાયદા કંપની બંધન બેંક, દાલમિયા ભારત, PPL ફાર્મા, RECના પરિણામો પર પણ રહેશે નજર. અને ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સાઇન થયા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. હવે ભારતથી એક્સપોર્ટ પર ઝીરો ડ્યુટી. 5,000 ભારતીયોને મળશે વર્કિંગ વિઝા. 15 વર્ષમાં ભારતમાં 1.8 લાખ કરોડનું રોકાણ કરશે ન્યૂઝીલેન્ડ. ત્યારે આજની માર્કેટ એક્શનની જો આપણે વાત કરી લઈએ તો આજે માર્કેટમાં સપ્તાહની શરૂઆત પોઝિટિવિટી સાથે થતી જોવા મળી છે અને આજે બજારનું ક્લોઝિંગ જે છે એ મજબૂતાઈ તરફ થતું જોવા મળ્યું છે. વાત સેન્સેક્સની કરી લઈએ તો 0.83%ની મજબૂતી સેન્સેક્સમાં બની અને સેન્સેક્સ 77,303 ઉપર બંધ થતું જોવા મળ્યું છે. નજર કરી લઈએ નિફ્ટીની ઉપર 0.81%ની મજબૂતી નિફ્ટીની અંદર પણ આવતી જોવા મળી. 24,092 ઉપર નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. મિડ કેપની વાત કરી લઈએ 1.47%ની મજબૂતી મિડ કેપમાં રહી. 60,248ના સ્તરો પર મિડ કેપનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ. વાત કરી લઈએ હવે બેંક નિફ્ટીની. બેંક નિફ્ટી પ્રમાણમાં અંડર પરફોર્મન્સ બતાવી રહી હતી. 0.31%ની મજબૂતી સાથે બેંક નિફ્ટી 56,264 ઉપર ક્લોઝિંગ દર્શાવ્યું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ તો 3.52:1નો રહ્યો છે. એટલે કે 2,451 શેર એવા રહ્યા કે જ્યાં મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે અને એની સામે માત્ર 697 શેર એવા રહ્યા કે જ્યાં લાલ નિશાનમાં દબાણ સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું છે. હવે આપણે નજર કરી લઈશું આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ પર. ગેનર્સની સાથે શરૂઆત કરીશું. સન ફાર્મા આજનો ટોપ ગેનર કાઉન્ટર્સ. ફાર્મા સેક્ટરની ઘણી મોટી ડીલને કારણે અહીં આગળથી એક મજબૂતી આવતી આપણને જોવા મળી છે. 6.98%, લગભગ 7%ની મજબૂતી સાથે આ સ્ટોકનું ક્લોઝિંગ આજે આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ જીઓ ફાઇનાન્શિયલ 3.22%ની મજબૂતી આ સ્ટોકમાં પણ આવી છે અને રિલાયન્સમાં પણ પરિણામ બાદ એક સારી મજબૂતી આજે આપણે આવતા જોઈ 2.86%ની મજબૂતી. ત્યારબાદ આપણે નજર કરીએ તો વિપ્રો, ટેક મહિન્દ્રા અને અદાણી પોર્ટ રહ્યા જ્યાં લગભગ 3.5%ની મજબૂતી આજે આપણે વિટનેસ કરી છે. હવે ઘટનારા સ્ટોક ઉપર આપણે નજર કરી લઈએ તો આજે નિફ્ટી 50માં માત્ર 9 સ્ટોક એવા હતા કે જે લાલ નિશાનમાં બંધ થયા છે. ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લઈએ. શ્રીરામ ફાઇનાન્સ 3.62%નું દબાણ બન્યું છે. ત્યારબાદ એક્સિસ બેંક 3%નું દબાણ અહીંયા આગળ બન્યું છે. BELમાં લગભગ 2%નું દબાણ બન્યું છે અને આ ઉપરાંત ટાટા કન્ઝ્યુમર, ICICI બેંક અને ટ્રેન્ટમાં 0.5%થી 1%ની આસપાસના દબાણ બનતા જોવા મળ્યા છે. તો હવે આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લીધા છે અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાન. કુનાલજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ આફ્ટરનૂન. અને આજે આ સપ્તાહની જે આ સોમવારે શરૂઆત થઈ છે પોઝિટિવિટી સાથે થઈ છે. ક્લોઝિંગ પણ 24,100ના નજીક 24,092 પર થયું છે. કઈ રીતે તમે આ ક્લોઝિંગને જોઈ રહ્યા છો? આવતીકાલ માટે નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? Well, good evening. અને
આજનું જે સપ્તાહ છે ક્લોઝિંગ આપણને પોઝિટિવ સાઈડનું જોવા મળ્યું છે. 200 પોઈન્ટ ઉછાળો આપણને જોવા મળ્યો છે. 24,090 અરાઉન્ડ આજે અત્યારે ક્લોઝિંગ આપણને નિફ્ટીએ બતાવ્યું છે. અત્યારે આ લેવલ પર જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઈડનો જ બની રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. અને મેક એન્ડ બ્રેક લેવલ હતું 24,000, જેની ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી હતું. અને સારા એવા ન્યૂઝના બેઝ પર નિફ્ટીએ એ લેવલ અટેન કર્યું, એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે માર્કેટને લઈને. આવનારા દિવસોમાં જોવા જઈએ તો 24,300 અને એ જો બ્રેક કરે તો 24,500 સુધીના પણ લેવલ છે જે નિફ્ટી આપણને બતાવી શકે. અને હાલ પૂરતો જે સપોર્ટ આવી રહ્યો છે એ 23,950 નો આવી રહ્યો છે, જે પહેલા 24,000 હતો. એટલે 23,950 એસએલની સાથે જો તમે લોંગ કરીને ચાલવા માંગતા હો નિફ્ટીમાં પોઝિશન, તો લોંગ કરીને ચાલી શકો છો. 24,300, 24,500 આ બે ટાર્ગેટ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે. તો નિફ્ટી ઉપર પોઝિટિવ વ્યૂ અહીંયા આગળથી કુનાલજી રાખી રહ્યા છે. ખરીદી કરીને ચાલી શકાય છે. સ્ટોપ લોસ 23,950નો રાખવાનો રહેશે. પહેલો ટાર્ગેટ જે છે 24,300નો અને એના બાદ 24,500ના ટાર્ગેટની પણ શક્યતા જોવાઈ રહી છે. તો કુનાલજીનો નિફ્ટી માટે ખરીદી કરીને ચાલવાનો વ્યૂ બની રહ્યો છે. કુનાલજી, બેંક નિફ્ટી માટે આપ કઈ રીતે સલાહ આપશો? બેંક નિફ્ટી પણ પોઝિટિવ રહી છે, પણ જે નિફ્ટીમાં 81% આસપાસનું 81% આસપાસની મજબૂતી બની, અહીંયા 31% છે. તો પ્રમાણમાં આપણે અંડર પરફોર્મન્સ બેંક નિફ્ટીમાં જોયું છે. બેંક નિફ્ટી માટે તમારી સલાહ કઈ રીતે બનશે? વેલ, બેંક નિફ્ટીની બી સલાહ અત્યારે આ લેવલ પોઝિટિવ સાઇડની જ છે. 56,264 અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 56,500 ઉપર જો ક્લોઝિંગ આવ્યું હોત તો ઘણું સારું રહ્યું હોત. બટ જે પ્રમાણે લોઅર લેવલ પર ફ્રાઇડેના 55,700 અરાઉન્ડનો લો બનાવ્યો, ત્યાંથી બાઉન્સ બેક અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. એટલે ઘણી સારી વસ્તુ અત્યારે ટેકનિકલ સેટઅપના ટર્મ્સ પર આપણે કહેવા જઈએ તો ચાલે. એટલે હાલ પૂરતો જે સપોર્ટ બની ગયો છે 55,700 છે. 55,500ની 56,500ની ઉપર જો સસ્ટેન થાય છે તો ભાઈ તમને 57 આવનાર દિવસ 57,700 સુધીના પણ લેવલ બેંક નિફ્ટી બતાવી શકે. જે વ્યૂ બની રહ્યો છે અત્યારે એ પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે માર્કેટને જોતા. જી કુનાલજી, તો 56,500નો પહેલો ટાર્ગેટ 57,100ની ઉપરનો પણ તમે અહીંયા આગળથી ટાર્ગેટ જોઈ રહ્યા છો, 57,700 સુધીનો. 55,700નો સ્ટોપ લોસ કયો છે આપે? સ્ટોપ લોસ એકવાર ફરીથી કહી દેશો. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી, બેંક નિફ્ટી બંને ઉપર કુનાલજીનો જે વ્યૂ છે એ પોઝિટિવ બની રહ્યો છે. ફરીથી એક વખત આપણે નજર કરી લઈએ. જો નિફ્ટીની વાત કરીએ તો અહીંયા આગળ એમણે જે સલાહ આપી છે તો 24,300નો પહેલો ટાર્ગેટ અને 24,500ના સુધીના ટાર્ગેટ બની શકે છે. ખરીદી કરીને ચાલવાની સલાહ અને સ્ટોપ લોસ 23,950નો. બેંક નિફ્ટીમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. નિફ્ટીનો સ્ટોપ લોસ છે. બેંક નિફ્ટી માટે 55,700નો સ્ટોપ લોસ અને 57,700ના ટાર્ગેટ રાખીને ખરીદી કરીને ચાલી શકો છો. તો આ નિફ્ટી, બેંક નિફ્ટી ઉપર ખાસ વ્યૂ અહીંયા આગળથી આપણે કુનાલજીનો જાણ્યો છે. હવે અન્ય નિષ્ણાતો નિફ્ટી ઉપર કઈ રીતની સલાહ આપી રહ્યા છે એ પણ જાણી લઈશું. તો નજર કરીએ HDFC સિક્યોરિટીઝના વિનય રાજાણીની સલાહને. વિનય રાજાણીએ નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. 24,100ની આસપાસથી ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,250નો અને સ્ટોપ લોસ 24,000નો રાખવાની સલાહ વિનય રાજાણી તરફથી. આ ઉપરાંત હવે આપણે નજર કરીશું તેજી મંદીના જતીન ગેડિયાની સ્ટ્રેટેજી પર. જતીન ગેડિયાએ અહીં આગળથી નિફ્ટીને ખરીદીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 24,325નો અને સ્ટોપ લોસ 23,950નો રાખવાની સલાહ જતીન ગેડિયા તરફથી મળી રહી છે. આજે આપણી સાથે ચર્ચામાં કુનાલ પરાળ જોડાયેલા છે. કુનાલજી, ફરી એક વખત આપનું સ્વાગત. અને આજે આપણે ચર્ચાની શરૂઆત કરીએ સન ફાર્માથી. આજે દિવસભર સમાચારમાં આ સ્ટોક રહ્યો છે, જે રીતે યુએસની કંપની સાથેનું અધિગ્રહણ આ સ્ટોક કરી રહ્યો છે અને ત્યારબાદ આજે 7%ની મજબૂતી સાથે આ સ્ટોકનું ક્લોઝિંગ છે. સન ફાર્મા પર તમારો વ્યૂ કઈ રીતનો બની રહ્યો છે? એના ચાર્ટ હવે આગળ તમને કેવા લાગે છે? અને આ ઉપરાંત જો કોઈ ફાર્મા કંપની આના સિવાય પણ આપના ધ્યાનમાં હોય તો એ પણ જણાવશો. 1733 પાસે ક્લોઝિંગ આપણને સન ફાર્માનું જોવા મળેલું છે. ન્યૂઝ સારા એવા છે, એના બેઝ પર 7%ની ઉપરનો ઉછાળો આપણને કાઉન્ટરે બતાવેલો છે. આવનારા દિવસોમાં 1840 સુધીના લેવલ એઝ અ ટાર્ગેટ તમને આ સ્ટોક બતાવી શકે છે. લો લેવલ પર 1610નો ઘણો સારો સપોર્ટ આવી રહ્યો છે. નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો અત્યારે આ લેવલ પર સન ફાર્મામાં નથી, બટ એક્ઝિસ્ટિંગ પોઝિશનને જ હોલ્ડ કરીને ચાલવાની સલાહ રહેશે. જે પ્રમાણે સ્ટોકમાં મોમેન્ટમ છે, સારા એવા લેવલ આપણને ઉપરની તરફ જોવા મળી શકે છે.
એટલે ખાલી સન ફાર્મા નહીં, ડિવિઝ લેબ, ટોરેન્ટ ફાર્મા, ડોક્ટર ડી, લ્યુપિન, સિપ્લા, મેનકાઇન્ડ દરેક કાઉન્ટરમાં આપણને સારી એવી રેલી જોવા મળી છે. આમાં એક કાઉન્ટર એ છે ટોરેન્ટ ફાર્મા, જેમાં મને એવું લાગે છે કે હજુ પણ સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખીને ચાલી શકીએ. ટોરેન્ટ ફાર્મા જે અત્યારે 4,219 લેવલ પર છે, ખરીદી કરીને ચાલો 4,070 એસએલ સાથે 4,070 એસએલ. ના, અહીંયા ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 4,335 પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 4,520 બીજો ટાર્ગેટ પણ આપણને આવતો જોવા મળી શકે. ટોરેન્ટ ફાર્મા અત્યારે સારો લાગી રહ્યો છે. ઓકે, તો અહીંયા આગળથી જે આપણે વાત કરી, એક તો સન ફાર્માને આપણે ડિસ્કસ કર્યું છે. અહીંયા મોટા ઉછાળા બાદ નવી ખરીદીની સલાહ નથી, પણ એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એને ચોક્કસપણે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. આ ટાર્ગેટ તમને 1840 અને એની ઉપરના પણ જોવા મળી શકે છે. સ્ટોપલોસ 1610નો રાખો. અને ફાર્મા સ્ટોકમાંથી કુનાલજીની પસંદગી જે બની રહી છે ટોરેન્ટ ફાર્મા પર બની રહી છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ ટોરેન્ટ ફાર્મા પર. ટાર્ગેટ 4,335 અને ત્યારબાદ 4,520, સ્ટોપલોસ 4,070નો ધ્યાને રાખો. તો આ આપણે અહીંયા આગળથી ફાર્મા સ્ટોક્સની વાત કરી. કુનાલજી, ફાઇનાન્શિયલ સ્ટોકની વાત કરી લઈએ. અહીંયા આપણે આજે જે રીતે જોયું છે, જીઓ ફાઇનાન્સ 3.25% મજબૂતી સાથે ટોપ ગેનર્સમાં સામેલ, તો શ્રીરામ ફાઇનાન્સ 3.5% કરતાં વધારેના દબાણ સાથે ટોપ લૂઝરમાં સામેલ થયો છે. તો કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ અહીંયા આગળ જોવા મળ્યા છે. અહીંયા તમારી સલાહ કઈ રીતની બનશે? જીઓ ફાઇનાન્સની સૌથી પહેલા વાત કરી લઈએ. 253 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરે છે. બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. લોઅર લેવલ પર 244 એસએલની સાથે અહીંયા પોઝિશન બનાવીને ચાલવાની સલાહ રહેશે. આવનારા દિવસની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરે છે, 261નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે છે તો પોસિબિલિટી છે 273નો બીજો ટાર્ગેટ પણ આપણને અહીંયા આવતો જોવા મળી શકે. સો જીઓ ફાઇનાન્સ ડેફિનેટલી વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો જ મેન્ટેન કરીને ચાલવાની સલાહ રહેશે. અને સામે સાઈડ શ્રીરામ ફાઇનાન્સની વાત કરીએ, જે વ્યૂ અત્યારે પર્ટિક્યુલર કાઉન્ટરમાં બની રહ્યો છે, જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે, મને એવું લાગે છે કે પ્રેઝન્ટ લેવલ પર હજુ પણ ઘટાડો કાઉન્ટરમાં આપણને જોવા મળી શકે છે. લોઅર લેવલની વાત કરીએ તો પોસિબિલિટીઝ 930 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવે. 930નું જો લેવલ આવે ત્યાં જો સપોર્ટ લે તો ત્યાં આપણે ખરીદારી કરીને ચાલી શકીએ. પ્રેઝન્ટ લેવલથી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો જીઓ ફાઇનાન્સમાં ખરીદારી તરફ રહેવાની સલાહ છે. 244નો સ્ટોપલોસ, 261નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 273નો ટાર્ગેટ. તો અહીંયા આપણે એક બ્રેકઆઉટ જોયા બાદ એક મજબૂતી તરફનો વ્યૂ બની રહ્યો છે. પણ શ્રીરામ ફાઇનાન્સને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. સાથે જ હવે આપણે જો બેંક ઉપર નજર કરી લઈએ, બેંકમાં પણ એક્સિસ બેંકમાં ખાસું દબાણ બન્યું, લગભગ 3% ઇન્ડસઇન્ડ બેંક 6% જેવી મજબૂત થઈ અને અન્ય બેંક પર પણ જો આપણે નજર કરી લઈએ, એચડીએફસી બેંકમાં 0.5% ઉપરની મજબૂતી હતી અને આઈસીઆઈસીઆઈ બેંકમાં 1% આસપાસનું દબાણ, પીએસયુ બેંકમાંથી એસબીઆઈ 1%ની આસપાસ મજબૂત. તો બેંક્સમાં પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ, કઈ બેંક પર ધ્યાન રાખવું જોઈએ કુનાલજી? બેંકોની વાત કરીએ, એચડીએફસી બેંક છે કે એચડીએફસી બેંક છે કે આ બધી બેંકો છે, વ્યૂ અત્યારે ખાસ કરીને એચડીએફસી બેંક પર જ પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. 0.5% વધારેના ઉછાળા સાથે એચડીએફસી બેંકે આપણને ક્લોઝિંગ આપ્યું છે. એટલું જ નથી, કોટક બેંકની વાત કરીએ તો કોટક બેંક અત્યારે આ લેવલ પર 376ના લેવલ પર ટ્રેડ કરી છે. ત્યાં પણ એક સારું ઉછાળું જોવા મળ્યો છે. બટ મારો વ્યૂ અત્યારે આ લેવલ પર એચડીએફસી બેંક પર જ છે. 789 પાસે સ્ટોક ટ્રેડ કરે છે. ખરીદી કરીને ચાલો 775ના એસએલની સાથે અને જે પ્રમાણે અત્યારે આ લેવલ પર સ્ટોક ટ્રેડ કરતો આપણને જોવા મળી રહ્યો છે, મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં 801નો પહેલો ટાર્ગેટ અને જો બ્રેક કરે તો પછી 820નો બીજો ટાર્ગેટ પણ આપણને આવતો જોવા મળી શકે. એટલે વ્યૂ અત્યારે આ લેવલ પર એચડીએફસી બેંકને લઈને પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે. ઓકે, તો એચડીએફસી બેંક ઉપર પોઝિટિવ વ્યૂ, ખરીદી કરીને ચાલવાનું રહેશે. 775નો સ્ટોપ લોસ, પહેલો ટાર્ગેટ 801નો અને તેના બાદ 820ના ટાર્ગેટ પણ એચડીએફસી બેંકની અંદર જોવા મળી શકે છે. તો આપણે બેંક્સની વાત કરી. ત્યારબાદ આઈટી કાઉન્ટર્સમાં પણ આજે આપણને મજબૂતી દેખાય. વિપ્રો, ટેક મહિન્દ્રા, ટીસીએસ, આ બધા કાઉન્ટર 2% અને એની ઉપરની મજબૂતી સાથે ક્લોઝ થયા છે. તો આઈટીમાંથી હવે તમારી સલાહ કઈ રીતની બનશે? આઈટીની વાત કરીએ તો નો ડાઉટ આજના દિવસમાં સારી મોમેન્ટમ આપણને આ બધા કાઉન્ટરે બતાવી છે. બટ હજુ પણ વ્યૂ એ પોઝિટિવ સાઇડનો અત્યારે હાલ પૂરતો નથી બની રહ્યો. નો ડાઉટ આજના દિવસમાં ઇન્ફોસિસ 1.5%, એચએલટેક 2%, વિપ્રો હજી 3%,
ટેક મહિન્દ્રા 2.5% ગેઇન સાથે મોમેન્ટમ આપણને બતાવ્યું છે, પણ હજુ પણ થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. થોડુંક કેમ કે એ કોન્ફિડન્સ નથી આવી રહ્યો અત્યારે આ લેવલ પર કે આઈટીમાં આ લેવલ પર પોઝિશન બનાવીને ચાલી શકાય. તો હાલ પૂરતું થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે, થોડુંક વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો આઈટીમાં વેટ એન્ડ વોચની સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. અને પાવર સેક્ટરમાં પણ આપણને મજબૂતી જોવા મળી રહી છે. ટોરેન્ટ પાવર હોય કે પછી અદાણી પાવર હોય, આ બધા સ્ટોક આજે મજબૂતી સાથે બંધ થતા જોવા મળ્યા છે. તો અહીંયાથી તમારી કોઈ સલાહ બનશે કુનાલજી? ટોરન્ટ પાવરની વાત કરીએ તો આજના દિવસમાં 4.5% ઉપર હતો. એટલું જ નહીં, બીજા સ્ટોકની વાત કરીએ તો ટાટા પાવર આજે 4% ઉપર હતો, એનટીપીસી 2% ઉપર હતો, જેએસડબલ્યુ એનર્જી 5% ઉપર છે, એનટીપીસી ગ્રીન 7% ઉપર છે. ઓવરઓલ જે વ્યૂ બની રહ્યો છે આ બધા કાઉન્ટરને લઈને ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે, એમાં કોઈ બેમત નથી. બટ પર્ટિક્યુલર સ્ટોક પર અત્યારે આ લેવલ પર જો પોઝિશન લોંગ પોઝિશન જો ઇનિશિએટ કરીને ચાલવાની સલાહ હોય તો અત્યારે હું આ લેવલ પર ડેફિનેટલી ફોકસ મારો જેએસડબલ્યુ એનર્જી પર છે. તમે ટેકનિકલ ચાર્ટ જુઓ તો ઘણો એગ્રેસિવ લાગી રહ્યો છે અત્યારે આ લેવલ પર. જેએસડબલ્યુ એનર્જી જે પ્રીવિયસ જે ટોપ હતો 553 એની ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યો છે, અને જે પ્રમાણેની મોમેન્ટમ છે હજુ પણ સારી મોમેન્ટમ એક્સપેક્ટેશન આપણે આ પ્રેઝન્ટ લેવલ પર રાખીને ચાલી શકીએ. 573.80 પાસે ત્યાં ટ્રેડ કરે છે. નીચેના મથાળે આપણે 550 એક એસએલ મેન્ટેન કરીને ચાલી શકીએ છીએ. અને ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ સ્ટોક ટ્રેડ કરે છે, આવનારા દિવસમાં 588 નો પહેલો ટાર્ગેટ અને એ બ્રેકર 611 નો બીજો ટાર્ગેટ પણ આપણને આવતો જોવા મળી શકે. ઓકે, તો અહીંયા આગળથી જેએસડબલ્યુ એનર્જીની આપણે વાત કરી. ખરીદી કરીને ચાલવાની સલાહ. 550નો સ્ટોપ લોસ, 588નો પહેલો ટાર્ગેટ અને એના બાદ 611નો ટાર્ગેટ પણ શક્ય લાગી રહ્યો છે. તો જેએસડબલ્યુ એનર્જી પર ધ્યાન રાખીને ચાલો. આ ઉપરાંત રિલાયન્સમાં પણ આજે સારી મજબૂતી આપણને જોવા મળી અને રિલાયન્સ લગભગ 3.25%ની આસપાસની મજબૂતી સાથે આજે આપણને બંધ થતો જોવા મળ્યો છે. આ સ્ટોક પર આપની કઈ રીતની સલાહ બનશે? રિલાયન્સની વાત કરીએ તો આજના દિવસમાં એક ઘટાડો ડેફિનેટલી જોવા મળ્યો છે. 1311ની અરાઉન્ડનો લો બનાવ્યા હતા અને ઉછાળામાં 1365ની અરાઉન્ડનું ક્લોઝિંગ આપણને બતાવેલું છે. વ્યૂ અત્યારે થોડોક ડાઇસી બની રહ્યો છે. 1374ની ઉપર જો સ્ટોક સસ્ટેન થાય છે તો પછી તમને ઉપરમાં 1430 બ્રેક કરે છે તો 1490 સુધીના પણ લેવલ આ કાઉન્ટર તમને બતાવી શકે છે. ઓવરઓલ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. 1375ની ઉપર હજુ પણ સારી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રિલાયન્સમાં રાખીને ચાલી શકીએ. ઓકે, તો આ રિલાયન્સ ઉપર ખાસ વ્યૂ. અને આપને ખાસ જણાવી દઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો CNBC બજાર, એનાથી મળતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે. તો આને લગતો જે ડિસ્ક્લેમર છે એ આપ આપના સ્ક્રીન ઉપર જોઈ શકશો. તો આ આપણે એક ડિસ્ક્લેમર. અને હવે આપણે જો વધુ ચર્ચાની અંદર આગળ વધીએ, આજના દિવસે આપણે જે રીતે જો મેટલમાં પણ મજબૂતી હતી. જેએસડબલ્યુ સ્ટીલ 2.15%ની મજબૂતી દર્શાવી રહ્યો હતો. સેલ જેવા કાઉન્ટરમાં 3.22%ની મજબૂતી હતી. અન્ય પણ મેટલને લગતા જે કાઉન્ટર છે મજબૂતી તરફ રહેતા જોવા મળ્યા. મેટલને આપ કઈ રીતે, મેટલને લગતા સ્ટોકને કુનાલજી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કયા સ્ટોક પર ધ્યાન હોવું જોઈએ? જેએસડબલ્યુ સ્ટીલમાં સારી મોમેન્ટમ તો જોવા મળી છે. 1283 પાસે કાઉન્ટર ટ્રેડ તો કરે છે, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નથી, કેમ કે આજના દિવસમાં શૂટિંગ સ્ટાર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન કાઉન્ટરે બનાવી છે, એટલે પોસિબિલિટી છે કે તમને ઘટાડો આવતો જોવા મળી શકે. પણ બીજા કાઉન્ટરની વાત કરીએ તો ટાટા સ્ટીલ છે કે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે કે VEDL છે. મને એવું લાગે છે કે આ લેવલ પર VEDLમાં પોઝિશન બનાવીને ચાલી શકાય. 742ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. પ્રેશર લેવલથી પોઝિશન એડ કરીને ચાલુ તો ચાલી શકાય. લો લેવલ પર અહીંયા જ આપણે એસએલ મેન્ટેન કરીને ચાલી જોઈએ 730નો, જે પ્રમાણે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. આવનારા દિવસમાં 757નો પહેલો ટાર્ગેટ અને એ જો બ્રેક કરે તો 775નો બીજો ટાર્ગેટ પણ આપણને આવતો જોવા મળી શકે. એટલે જે વ્યૂ બની રહ્યો છે એ અત્યારે પોઝિટિવ સાઇડનો બની રહ્યો છે, પર્ટિક્યુલરલી સ્ટોકની મોમેન્ટમને જોતા. ઓકે, તો અહીંયા આગળથી વેદાંતા ઉપર એક પોઝિટિવ સાઇડનો વ્યૂ, ખરીદી કરીને ચાલવાની સલાહ જે છે ખાસ તમારે માટે બનતી દેખાઈ રહી છે. અમુક ઘટનાના શેરમાંથી આપણે શ્રીરામ ફાઇનાન્સ, એક્સિસ બેંક આની તો વાત કરી લીધી છે. BELમાં પણ ઘટાડો રહ્યો છે 2%ની આસપાસનો. જ્યારે અહીંયા પણ આપણે જોઈએ તો BHEL 3%, 3.5% જેવો મજબૂત થયો છે. તો અહીંયા ડિફેન્સને લગતા કાઉન્ટરને જો એકસાથે સાંકળી લઈએ તો આપનો કઈ રીતનો વ્યૂ બનશે? BEL, BHEL કે દરેકે દરેક લેવલ પર આ કાઉન્ટરની વાત કરીએ તો વ્યૂ અત્યારે BHEL ને લઈને પોઝિટિવ સાઇડનો છે. 48 પાસે કાઉન્ટર ટ્રેડ કરે છે.
ઓલ ટાઈમ હાઈ પર કાઉન્ટર આવી ગયો છે. 335નું જે લેવલ હતું ઇઝીલી ક્રોસ કરી નાખ્યું છે. આવનારા દિવસમાં 365 ને જો બ્રેક કરે તો 415 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકાય. એમાં બેમાંથી નવી ખરીદી કરીને ચાલી ના શકાય, પણ એક્ઝિસ્ટિંગ પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાની સલાહ જરૂરથી રહેશે. ઓકે, તો અહીંયા પણ નવી ખરીદીની સલાહ નથી. હાલની પોઝિશનને તમે આગળ હોલ્ડ કરીને ચાલી શકો છો. તો ત્યારે જ કુનાલજી, હવે આપની પસંદગીના સ્ટોક, આપના ટ્રેડિંગ કોલ્સની પણ વાત કરી લઈએ તો કયા બની રહ્યા છે તમારા ટ્રેડિંગ કોલ્સ? સૌથી પહેલો જે સ્ટોક છે વોલ્ટાસ છે. સારી મોમેન્ટમ આપણને વોલ્ટાસમાં જોવા મળી છે. 1515 પાસે અત્યારે સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે. પ્રેઝન્ટ લેવલથી ખરીદારી કરીને ચાલવાની સલાહ રહે છે. લો લેવલ પર 1480 મેન્ટેન કરીને ચાલીશું. 1550નો પહેલો ટાર્ગેટ નહીં જો બ્રેક કરે તો 1610નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. અને આ લેવલ પર બીજો કોઈ સ્ટોકની વાત કરીએ તો જીઓ ફાઇનાન્સ છે. ઇન્વર્ટેડ હેડ એન્ડ શોલ્ડર ફોર્મેશનનું બ્રેકઆઉટ આપણને આવતું જોવા મળ્યું છે. 253 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી છે. 244 ના એસએલસી સાથે ખરીદી કરીને ચાલો. 261 273 બે ટાર્ગેટ અહીંયા આપણને આવતા જોવા મળી શકે. ઓકે, તો આજના ટ્રેડિંગ કોલની વાત કરી લઈએ. કુનાલજીની પસંદગીના સ્ટોક વોલ્ટાસ, ખરીદી કરીને ચાલવાની સલાહ. 1470નો એસએલ, 1550નો પહેલો ટાર્ગેટ અને ત્યારબાદ 1610ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. અને ત્યારબાદ જીઓ ફાઇનાન્સ પર ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 244નો સ્ટોપ લોસ, 261નો પહેલો ટાર્ગેટ અને 273 સુધીના ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો આ બે જીઓ ફાઇનાન્શિયલ અને વોલ્ટાસ કુનાલજીની પસંદગીના સ્ટોક બની રહ્યા છે. તો આજે આપણે ઘણા બધા સ્ટોકની ખાસ કરીને ચર્ચા કરી છે. કુનાલજી, આપના કોઈ ડિસ્ક્લેમર? જેટલા પણ સ્ટોકની વાત કરી છે, જે પણ સ્ટોક આપણે વ્યૂ આપ્યો છે, એમાં રિલાયન્સ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી હોલ્ડ કરીને રાખેલા છે. જીઓ ફાઇનાન્સ મારા પર્સનલ પોર્ટફોલિયોમાં લોંગ ટર્મ પર્પઝથી હોલ્ડ કરીને રાખે છે. બીજો કોઈ પણ સ્ટોક મારા પોર્ટફોલિયોમાં નથી. ક્લાઇન્ટ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.